સાબરકાંઠા જિલ્લામાં રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી પોન્ઝી સ્કીમના નામે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। હિંમતનગરમાં કેસર વર્લ્ડ વાઇડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી બિટકોઇન અને યુએસડીટીમાં રોકાણના નામે દર મહિને 3 થી 10% વળતરની લાલચ આપવામાં આવી હોવાનો દાવો છે। રોકાણકારોને રૂપિયા 3 લાખથી લઈને રૂપિયા 1 કરોડ સુધીના રોકાણ પર મોટા વળતરની બાંહેધરી અને 100% સુરક્ષિત પ્લાન હોવાનું જણાવવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા અને બેનરો મારફતે કંપનીનો પ્રચાર કર્યા બાદ ઓફિસ બંધ કરી સંચાલકો ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે। રોકાણકારો દ્વારા રૂપિયા 1 કરોડ 34,000થી વધુની ઠગાઈ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ઉઘરાણી માટે ગયેલા રોકાણકારોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે। કંપનીના સીઈઓ મહિપાલસિંહ ઝાલા સહિતના લોકો સામે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવામાં આવી છે। 3 મહિનાથી રજૂઆત છતાં કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો વચ્ચે પોલીસ તપાસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે।